મિત્રો, એક છોકરી ભાગતી વખતે ચાલુ ટ્રેન પકડવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ ટ્રેનની સ્પીડ વધી ગઈ હતી અને ત્યારે જ તેનો પગ લપસી ગયો. પણ છેલ્લી સેકન્ડે દરવાજા પર ઊભેલા એક અજાણ્યા છોકરાએ તેનો હાથ પકડ્યો અને અંદર ખેંચી લીધી. તે સમયે બંને પણ નહોતા જાણતા કે આ નાનકડી મુલાકાત આગળ જઈને એવા વળાંક પર લઈ જશે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. મિત્રો, આ વાર્તા ખૂબ જ રોચક અને દિલને સ્પર્શી જાય તેવી છે, જે તમને અંત સુધી વિચારવા મજબૂર કરી દેશે. પૂરી વાર્તા જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો. અને જો વાર્તા પસંદ આવે તો વિડીયોને જરૂર લાઈક કરજો. મિત્રો, આ વાર્તા છે લખનૌ જંકશનની, જ્યાં સાંજના લગભગ 5 વાગ્યે એક પેસેન્જર ટ્રેન ઉપાડવાની હતી. પ્લેટફોર્મ પર હંમેશાની જેમ ખૂબ ભીડ હતી. ક્યાંક ચાવાળાના અવાજ ગુંજી રહ્યા હતા, ક્યાંક બાળકો પોતાના માતા પિતાનો હાથ પકડીને આમ તેમ ભાગી રહ્યા હતા, તો ક્યાંક મુસાફરો જલ્દી પોતાનો સામાન લઈને પોતાની બોગી શોધી રહ્યા હતા. આ જ ભીડ વચ્ચે ટ્રેનની અંદર બારીવાળી સીટ પર બેઠો હતો 24 વર્ષનો અર્જુન. તે લખનૌમાં પોતાના એક મિત્રને મળીને પાછો કાનપુર જઈ રહ્યો હતો. અર્જુનનો સ્વભાવ થોડો અલગ હતો. મુસાફરી દરમિયાન તે વધારે વાતો નહોતો કરતો. તેને બારીમાંથી બહાર બદલાતા દ્રશ્યો જોવા ગમતા હતા. પ્લેટફોર્મની ભીડ ઉપર ઊભેલા લોકો, સામાન વેચનારાઓનો અવાજ અને ધીમે ધીમે આથમતી સાંજનો નજારો તેના માટે ફિલ્મની સીનથી કમ નહોતો. થોડી જ વારમાં ટ્રેને એક લાંબો હોર્ન માર્યો અને ધીમે ધીમે પ્લેટફોર્મ છોડીને આગળ વધવા લાગી. ત્યારે જ અર્જુનની નજર પ્લેટફોર્મના બીજા ખૂણા પર પડી. દૂરથી 2 લોકો પૂરી તાકાત સાથે ટ્રેન તરફ ભાગતા આવી રહ્યા હતા. એક સુંદર છોકરી હતી જેના ખભા પર એક બેગ લટકેલી હતી અને તેની સાથે એક આધેડ ઉંમરના મહિલા હતા જેમના હાથમાં એક મોટો થેલો હતો. બંનેના ચહેરા પર ગભરાહટ સાફ દેખાઈ રહ્યો હતો. એવું લાગતું હતું કે જાણે જો આ ટ્રેન ચૂકી જશે તો કદાચ બહુ મોટી મુશ્કેલી થઈ જશે. આ જોતા જ અર્જુન એક પળનો પણ વિલંબ કર્યા વિના પોતાની સીટ પરથી ઊભો થયો અને સીધો બોગીના દરવાજા તરફ ભાગ્યો. તેણે જોરથી અવાજ લગાવ્યો, "જલ્દી આવો, હાથ આપો." છોકરીએ સૌથી પહેલાં પોતાની માને આગળ કર્યા. ટ્રેન હવે ચાલી નીકળી હતી, પરંતુ સ્પીડ હજુ એટલી વધારે નહોતી થઈ. અર્જુને પૂરી તાકાત લગાવીને મહિલાનો હાથ પકડ્યો અને તેમને અંદર ખેંચી લીધા. મહિલા જેમ તેમ સંભાળતા બોગીની અંદર આવી ગયા, પરંતુ હવે છોકરીનો વારો હતો. જેવી તેણે ચાલુ ટ્રેન પકડવાનો પ્રયત્ન કર્યો, તેનો પગ લપસતા બચ્યો. એક પળ માટે તો એવું લાગ્યું કે જાણે તે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે પડી જશે. પણ અર્જુને એક પણ સેકન્ડ ગુમાવ્યા વિના તેનો હાથ મજબૂતીથી પકડી લીધો અને પૂરી તાકાત લગાવીને તેને પણ અંદર ખેંચી લીધી. છોકરી ટ્રેનની અંદર આવી ગઈ, પણ તેની બેગ નીચે પડી ગઈ અને તે જ બેગમાં તેનો પગ ભરાઈ ગયો. તે પોતાને સંભાળી શકી નહીં અને સીધી અર્જુન ઉપર પડી ગઈ. બસ એક પળ માટે બંનેની નજરો એકબીજા સાથે મળી. બંનેના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું, જાણે સમય એક સેકન્ડ માટે થંભી ગયો હોય. બીજી જ પળે છોકરીની માં ગભરાઈને તરત જ તેની પાસે પહોંચી અને બોલી, "ચોટ તો નથી લાગીને બેટા?" છોકરીએ હળવો શ્વાસ લેતા કહ્યું, "ના માં, હું ઠીક છું." અર્જુન પર ધીમેથી ઊભો થયો. તેણે નીચે પડેલી બેગ ઉઠાવી અને એક બાજુ રાખતા હસીને બોલ્યો, "સારું થયું તમે લોકો ટ્રેનમાં ચડી ગયા, નહીંતર ટ્રેન તો નીકળી જાત." મહિલાએ ઊંડો શ્વાસ લીધો અને અર્જુન તરફ જોતા બોલી, "બેટા, જો તે મદદ ના કરી હોત તો આજે અમે લોકો અહીં જ રહી જાત." અર્જુને બસ હળવું સ્મિત આપ્યું. તેણે કોઈ હીરોની જેમ કોઈ મોટી વાત ના કરી. તેના ચહેરા પર ફક્ત એક સાદગી હતી જે તેના સ્વભાવને
વધુ ખાસ બનાવી રહી હતી. થોડી વાર પછી ત્રણેય દરવાજા પાસે છોકરી પોતાની મા સાથે બેસી ગઈ અને અર્જુન સામેની સીટ પર બેસી ગયો. થોડી મિનિટો સુધી ત્રણેય વચ્ચે શાંતિ છવાયેલી રહી. બહાર ખેતરોનો લાંબો સિલસિલો શરૂ થઈ ચૂક્યો હતો. નાના નાના ગામડાઓ, વૃક્ષો અને કાચા રસ્તાઓ ટ્રેનની રફતાર સાથે પાછળ છૂટતા જઈ રહ્યા હતા. બારીમાંથી આવતી ઠંડી હવા બોગીની અંદર એક અલગ જ સુકૂન ભરી રહી હતી. થોડી વાર પછી મહિલાએ જાતે જ વાત શરૂ કરી. બેટા, ક્યાં સુધી જઈશ? અર્જુને હસતા જવાબ આપ્યો. કાનપુર સુધી. મહિલા બોલી. સરસ. અમે લોકો પ્રયાગરાજ જઈ રહ્યા છીએ. સગા વહાલામાં લગ્ન છે. અર્જુને માથું હલાવ્યું. પણ મહિલાએ પોતાની દીકરી તરફ જોતા કહ્યું, કાવ્યા બેટા, પાણી કાઢ. તો પહેલી વાર અર્જુને એ છોકરીનું નામ ખબર પડી. કાવ્યા. કાવ્યાએ પોતાની બેગમાંથી પાણીની બોટલ કાઢી. સૌથી પહેલા તેણે પોતાની માને પાણી આપ્યું. પછી બોટલ ધીમેથી અર્જુન તરફ લંબાવતા બોલી, તમે પણ પાણી પી લો. અર્જુને પહેલા ના પાડી. ના, ઠીક છે. પણ કાવ્યાએ ફરીથી હસતા કહ્યું, લઈ લો ને. આ વખતે અર્જુને બોટલ લઈ લીધી અને 2 ઘૂંટ પાણી પીધા પછી તેને પાછી આપી દીધી. મુસાફરી ધીમે ધીમે સરળ લાગવા માંડી. થોડી વાર પછી ટ્રેન એક નાના સ્ટેશન પર રોકાઈ ગઈ. પ્લેટફોર્મ પર ચા અને સમોસા વેચનારાઓ જોર જોરથી અવાજ લગાવી રહ્યા હતા. અર્જુન તરત જ નીચે ઉતરી ગયો. 2 મિનિટ પછી જ્યારે તે પાછો આવ્યો તો તેના હાથમાં 3 કુલડી ચા અને ગરમા ગરમ સમોસા હતા. મહિલા તરત જ બોલી, અરે બેટા, આની શું જરૂર હતી? અર્જુન હસ્યો. કોઈ વાત નહીં આંટી, મુસાફરીમાં ચા તો બને જ. કાવ્યા ચૂપચાપ તેની તરફ જોતી રહી. કદાચ તે સમજી જ નહોતી શકતી કે કોઈ તદ્દન અજાણ્યો માણસ આટલો સારો કેવી રીતે હોઈ શકે. ત્રણેય એક સાથે બેસીને ચા અને સમોસા ખાધા. ધીમે ધીમે વાતોનો સિલસિલો પણ ખુલવા લાગ્યો. ખબર પડી કે કાવ્યા બીએડનો અભ્યાસ કરી રહી હતી. તેની મા ગામમાં સિલાઈનું કામ કરતી હતી. ઘરની પરિસ્થિતિ બહુ સારી નહોતી, પણ મા દીકરી બંનેના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું હતું. અર્જુનને તે બંનેની આપણીયતા દિલથી ગમી રહી હતી. થોડી વાર પછી સુમનજીએ થાકેલા અવાજે કહ્યું, હું જરા આંખો બંધ કરી લઉં. સવારથી દોડધામમાં બહુ થાકી ગઈ છું. કાવ્યાએ ધીમેથી માથું હલાવ્યું. થોડી જ મિનિટોમાં સુમનજીને ઊંઘ આવી ગઈ. હવે સામે ફક્ત અર્જુન અને કાવ્યા બેઠા હતા. બોગીમાં એક હળવી શાંતિ હતી. બહાર આથમતો સૂરજ આકાશને સોનેરી રંગમાં રંગી રહ્યો હતો. બારીમાંથી આવતો તે નરમ તડકો કાવ્યાના ચહેરા પર પડી રહ્યો હતો. અર્જુન ઘણીવાર કંઈક બોલવા માંગતો હતો, પણ દર વખતે અટકી જતો હતો. આખરે તેણે હિંમત કરી ને ધીમેથી પૂછ્યું, તમે પહેલી વાર લખનૌ આવ્યા છો? કાવ્યા હળવેથી હસી. હા, અને કદાચ છેલ્લી વાર પણ. આટલી ભીડ જોઈને તો ડર જ લાગવા માંડે છે. તેની વાત સાંભળીને અર્જુન હસી પડ્યો. બંનેના હાસ્યએ થોડી જ પળોમાં તેમની વચ્ચેના સંકોચને વધુ ઓછો કરી દીધો હતો. પછી ધીમે ધીમે વાતોનો દોર વધવા લાગ્યો. ક્યારેક કોલેજની વાતો થતી, ક્યારેક ગામની, ક્યારેક બાળપણની શરારતો અને ક્યારેક જિંદગીના નાના નાના કિસ્સાઓ. સમય ક્યારે પસાર થઈ રહ્યો હતો કોઈને અહેસાસ જ નહોતો થઈ રહ્યો. એવું લાગતું હતું કે જાણે ટ્રેનની રફતાર સાથે સાથે તેમની વાતો પણ પોતાની મંઝિલ તરફ આગળ વધી રહી હતી. આ દરમિયાન અચાનક આખી બોગીમાં એક કડક અવાજ ગુંજ્યો, ટિકિટ આપો બધા. કાળો કોટ પહેરેલા ટિકિટ ચેકર ધીમે ધીમે દરેક સીટ પર જઈને લોકોની ટિકિટ ચેક કરી રહ્યા હતા. તેનો અવાજ સાંભળતા જ કાવ્યાના ચહેરાનો રંગ ઉડી ગયો.
તેણે ગભરાઈને પોતાની મા તરફ જોયું, જે હજુ પણ અડધી ઊંઘમાં હતા. પણ તેને બહુ ધીમા અવાજે કહ્યું, મમ્મીએ તો ટિકિટ નથી લીધી. આ વાત સાંભળતા જ અર્જુન થોડી પળો માટે બિલકુલ ચૂપ થઈ ગયો. તેણે કાવ્યાની આંખોમાં સાફ ડર જોઈ લીધો હતો. બીજી તરફ ટિકિટ ચેકર એક એક કરીને બધાની ટિકિટ જોતા તેમની તરફ વધી રહ્યા હતા. કાવ્યા વારંવાર પોતાની મા તરફ જોઈ રહી હતી અને તેના ચહેરા પર ગભરાહટ સાફ દેખાઈ રહ્યો હતો. અર્જુને ધીમેથી પૂછ્યું, તમે લોકોએ સાચે જ ટિકિટ નથી લીધી? કાવ્યાએ ગરદન ઝુકાવીને ધીમા અવાજે કહ્યું, સ્ટેશન પહોંચવામાં બહુ મોડું થઈ ગયું હતું. મમ્મી બોલી, પહેલાં ટ્રેન પકડી લઈએ, પછી જોઈ લેશું. ત્યાં ટિકિટ ચેકર તેમની સામે આવીને ઊભો રહી ગયો. સૌથી પહેલાં તેને અર્જુન તરફ જોયું. હા ભાઈ, ટિકિટ બતાવો. અર્જુને તરત જ પોતાની ટિકિટ કાઢીને બતાવી દીધી. ટિકિટ ચેકરે ટિકિટ જોઈને પાછી આપી દીધી. પણ તેની નજર કાવ્યા અને તેની મા પર ગઈ અને તેણે કહ્યું, અને તમારી ટિકિટ? કાવ્યા કંઈ બોલી જ ના શકી, જાણે તેનો અવાજ ગળામાં જ અટકી ગયો હોય. ત્યારે અર્જુન અચાનક બોલી પડ્યો, સર, એમના માની તબિયત થોડી ખરાબ છે. ટિકિટ એમના બેગમાં રાખી છે, હું કાઢી આપું છું. ટિકિટ ચેકરે શંકાભરી નજરે અર્જુનને જોયો અને બોલ્યો, તો કાઢો ત્યારે જલ્દીથી. અર્જુને બેગ ખોલી અને તેમાં આમ તેમ જોવા લાગ્યો. થોડી પળ પછી તેણે માથું ઊંચું કરીને કહ્યું, સર, કદાચ નીચેવાળી બેગમાં રહી ગઈ છે. ત્યારે ટિકિટ ચેકર બધું સમજી ગયો હતો. તેણે થોડા કડક લહેજામાં કહ્યું, બહાના ના બનાવો. વિના ટિકિટ મુસાફરી કરવાના ગુનામાં 3 લોકોનો દંડ લાગશે. આ સાંભળતા જ કાવ્યાનો ચહેરો બિલકુલ સફેદ પડી ગયો. તેના શ્વાસ ઝડપી ચાલવા લાગ્યા. અર્જુન તરત જ પોતાની સીટ પરથી ઊભો થયો અને ટિકિટ ચેકરને થોડો એક બાજુ લઈ ગયો. બંને ધીમા અવાજે વાત કરવા લાગ્યા. કાવ્યા દૂર બેઠી બધું જોઈ રહી હતી, પણ તેમની વાતો સાંભળી શકતી નહોતી. થોડી વાર સુધી બંને વચ્ચે વાતચીત થતી રહી. ટિકિટ ચેકર પહેલાં તો માનતો જ નહોતો. તે વારંવાર નિયમ અને કાયદાની વાતો કરી રહ્યો હતો. આખરે અર્જુને પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને ધીમા અવાજે બોલ્યો, સર, જેટલા બને એટલા લઈ લો, પણ આ લોકોને હેરાન ના કરો. ટિકિટ ચેકરે અર્જુનને ઉપરથી નીચે સુધી જોયો. કદાચ તેણે વિચાર્યું પણ નહીં હોય કે કોઈ અજાણ્યો માણસ કોઈ બીજા માટે વિચાર્યા વગર આટલું કરશે. થોડી પર પછી તેણે ટિકિટ ફાડી આપી અને કંઈ પણ કહ્યા વગર આગળ વધી ગયો. અર્જુન પાછો પોતાની સીટ પર આવી ગયો. કાવ્યા તરત જ તેની તરફ નમીને બોલી, શું થયું? અર્જુને હંમેશાની જેમ હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, કંઈ નહીં, ટિકિટ બની ગઈ. કાવ્યાએ ફરી પૂછ્યું, કેટલા પૈસા લાગ્યા? અર્જુને બિલકુલ આરામથી કહ્યું, વધારે નહીં. પરંતુ કાવ્યા સમજી ગઈ હતી કે અર્જુન જૂઠું બોલી રહ્યો છે. તેના ચહેરા પર ચિંતા સાફ દેખાઈ રહી હતી. તેણે ધીમેથી પોતાનું નાનું પર્સ ખોલ્યું. અંદર થોડી જ કરટલીવાળી નોટો રાખેલી હતી. તેમાંથી તેણે 200 રૂપિયા કાઢ્યા અને અર્જુન તરફ લંબાવ્યા. આ રાખો. અર્જુને તરત જ પોતાનો હાથ પાછો ખેંચી લીધો. અરે રહેવા દો. કાવ્યાએ ફરી કહ્યું, ના ના, મારી વજહથી તમારું નુકસાન થયું છે. અર્જુન હળવું હસ્યો. કોઈ નુકસાન નથી થયું, પરંતુ કાવ્યાએ છતાં પણ નોટ તેની તરફ લંબાવી રાખી. છતાં પણ રાખી લો. અર્જુન થોડી પર તેની તરફ જોતો રહ્યો. પછી હસીને બોલ્યો, જો હું તમારી જગ્યાએ હોત તો શું તમે પણ પૈસા લેત? કાવ્યા થોડી સેકન્ડ સુધી તેની આંખોમાં જોતી રહી, પણ ધીમેથી બોલી, કદાચ નહીં. બંનેના ચહેરા પર એક સાથે સ્મિત આવી ગયું. તે જ સમયે સુમનજીની આંખ ખુલી ગઈ. તેમણે ઊંઘ ભરેલા અવાજે પૂછ્યું, શું થયું બેટા? કાવ્યા તરત બોલી, કંઈ નહીં મમ્મી, ટિકિટવાળા આવ્યા હતા.
આ સાંભળતા જ સુમનજી એકદમ સીધા બેસી ગયા. અરે બાપ રે! પણ અર્જુને તરત જ વાત સંભાળી લીધી. કંઈ નહીં આંટી, બધું ઠીક થઈ ગયું છે. સુમનજીએ ઊંડો શ્વાસ લીધો અને અર્જુન તરફ જોતા બોલી, બેટા, આજકાલ કોણ કોઈના માટે આટલું કરે છે? ઉપરવાળો તને હંમેશા ખુશ રાખશે. અર્જુન બસ હંમેશાની જેમ હળવું હસ્યો અને ચૂપ થઈ ગયો. ત્યારબાદ બોગીનો માહોલ ફરી શાંત થઈ ગયો. બહાર ધીમે ધીમે અંધારું વધવા લાગ્યું હતું. ટ્રેન પોતાની રફતારથી એક પછી એક નાના સ્ટેશનને પાર કરતી જઈ રહી હતી. બોગીમાં બેઠેલા ઘણા લોકો ઝોકા ખાવા લાગ્યા હતા. હવે કાવ્યા પહેલા કરતાં ઘણો વધારે આરામ અનુભવી રહી હતી. તે ધીમે ધીમે અર્જુન સાથે વધુ હળવી વાતો કરવા લાગી. વાતોમાં તેણે જણાવ્યું કે તેના પિતાનું અવસાન વર્ષો પહેલા થઈ ચૂક્યું હતું. ત્યારથી તેની માં સિલાઈ કરીને ઘર ચલાવતી હતી. લગ્નમાં પણ તેઓ લોકો ફક્ત એટલા માટે જ જઈ રહ્યા હતા કારણ કે સગા વહાલામાં સંબંધ નિભાવવો જરૂરી હતો. અર્જુન વચ્ચે બોલ્યા વગર તેની દરેક વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. તેને પહેલી વાર અહેસાસ થયો કે દરેક હસતો ચહેરો સાચે જ ખુશ નથી હોતો. કેટલાક લોકો પોતાના દર્દને એટલી સુંદરતાથી છુપાવી લે છે કે દુનિયા ફક્ત તેમનું સ્મિત જ જોવે છે. મુસાફરી હવે ધીમે ધીમે પોતાના અંતિમ પડાવ તરફ વધી રહી હતી. પ્રયાગરાજ આવવામાં હવે વધારે સમય નહોતો બચ્યો. સુમનજી ફરીથી બારી તરફ માથું ટેકવીને ચૂપચાપ બેસી ગયા. ઇધર અર્જુન અને કાવ્યા વચ્ચે એક અજીબ શાંતિ હતી. બંને વાત કરવા માંગતા હતા પણ કદાચ સમજી નહોતા શકતા કે શું કહેવું. આખરે થોડી વાર પછી કાવ્યાએ ધીમેથી પૂછ્યું, તમે તો રોજ આમ જ લોકોની મદદ કરો છો કે શું? અર્જુન હસી પડ્યો. ના, અને પહેલી વાર કોઈ અજાણ્યા માટે આટલો ખર્ચ પણ નથી કર્યો કદાચ. કાવ્યાએ તરત પૂછ્યું, તો પછી કેમ કર્યો? અર્જુન થોડી પર ચૂપ રહ્યો. તેણે બારી તરફ આથમતી સાંજને જોઈ પણ ધીમા અવાજે ફક્ત એટલું જ બોલ્યો, ખબર નહીં, સારું લાગ્યું એટલે. કાવ્યાએ તેની તરફ જોયું પણ કંઈ બોલી શકી નહીં. તેના ચહેરા પર હળવું સ્મિત હતું. તે જ સમયે ટ્રેનની સ્પીડ થોડી ધીમી થવા લાગી. બહાર સ્ટેશનની લાઇટો દેખાવા લાગી. પ્રયાગરાજ આવવાનું હતું. સુમનજીએ પોતાનો સામાન સમેટવાનું શરૂ કરી દીધું. અર્જુનનું મન અચાનક બેચેન થવા લાગ્યું. તેને લાગી રહ્યું હતું કે આ મુસાફરી આટલી જલ્દી પૂરી ના થવી જોઈતી હતી. બીજી તરફ કાવ્યા પર વારંવાર તેની તરફ જોઈ રહી હતી. બંને વચ્ચે ઘણી બધી વાતો હતી પણ હવે બહુ ઓછો સમય બચ્યો હતો. થોડી જ મિનિટો પછી ટ્રેન પ્રયાગરાજ સ્ટેશન પર રોકાઈ ગઈ. પ્લેટફોર્મ પર ખૂબ ભીડ હતી. લોકો જલ્દી ઉતરી રહ્યા હતા અને પોતપોતાના રસ્તે આગળ વધી રહ્યા હતા. અર્જુને તરત જ તેમનો સામાન નીચે ઉતારવામાં મદદ કરી. સુમનજી તો વારંવાર તેને આશીર્વાદ આપી રહ્યા હતા. બેટા, ક્યારેક અમારા ગામે જરૂર આવજે, બહુ ખુશી થશે. અર્જુને બસ હસીને માથું હલાવી દેતો. હવે વિદાય લેવાનો સમય આવી ચૂક્યો હતો. કાવ્યા થોડા ડગલા આગળ વધી પછી અચાનક રોકાઈને પાછી ફરી. તેણે ધીમા અવાજે પૂછ્યું, એક વાત પૂછું? અર્જુને હસતા કહ્યું, હા પૂછો. કાવ્યાએ તેની આંખોમાં જોતા પૂછ્યું, જો આજે આપણે ટ્રેનમાં ના મળ્યા હોત તો શું તમને કોઈ ફરક પડત? અર્જુન થોડી સેકન્ડ સુધી ચૂપ રહ્યો પણ તેણે ધીમા અવાજે જવાબ આપ્યો, કદાચ આજની મુસાફરી આટલી યાદગાર ના બનત. આ સાંભળતા જ કાવ્યાની આંખોમાં હળવી ચમક આવી ગઈ. ત્યારે પાછળથી સુમનજીએ અવાજ દીધો. અંતે હસતા હસતા ફરી ગઈ. જતાં જતાં તેણે એકવાર ફરી પાછા ફરીને અર્જુનને જોયો. અર્જુન ત્યાં જ ઊભો હતો. તે બંનેને ભીડમાં ધીમે ધીમે ઓગળતા જોઈ રહ્યો હતો. પરંતુ તેને જરાય અંદાજો નહોતો કે આ વાર્તા હજુ પૂરી નહોતી થઈ.
અસલી વાર્તા તો હવે શરૂ થવાની બાકી હતી. પ્રયાગરાજ સ્ટેશનથી બહાર નીકળ્યા પછી અર્જુન થોડીવાર સુધી ત્યાં જ ઊભો રહ્યો. પ્લેટફોર્મની ભીડ ધીમે ધીમે ઓછી થતી રહી, પરંતુ તેના કાનમાં હજુ પણ કાવ્યાનો અવાજ ગુંજી રહ્યો હતો. તે પોતાની જાતને પણ સમજી નહોતો શકતો કે થોડા કલાકોની મુસાફરીમાં આખરે એવું શું થઈ ગયું હતું કે એક અજાણી છોકરી તેના દિલમાં પોતાની જગ્યા બનાવી ચૂકી હતી. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને સ્ટેશનની બહાર આવી ગયો. બહાર હળવી ઠંડી હવા ચાલી રહી હતી. રસ્તા કિનારે ચાની દુકાન ઝગમગી રહી હતી અને લોકો આરામથી બેસીને ચા સાથે વાતો કરી રહ્યા હતા. અર્જુન પર એક નાની ચાની દુકાન પર જઈને બેસી ગયો. તેને એક કુલરી ચા મંગાવી, પણ તેનું ધ્યાન ચામાં નહોતું. દર 2 મિનિટ પછી તેની આંખોની સામે કાવ્યાનો હસતો ચહેરો આવી જતો. ત્યારે જ તેનો ફોન વાગ્યો. સ્ક્રીન પર તેના મિત્ર અમનનું નામ ચમકી રહ્યું હતું. અમન ફોન ઉઠાવતા જ પૂછ્યું, "ક્યાં પહોંચ્યો?" અર્જુને જવાબ આપ્યો, "બસ સ્ટેશન પર છું, હમણાં નીકળું છું." અમન હસીને બોલ્યો, "જલ્દી આવ, અહીં લગ્નવાળા ઘરમાં બધા તારી રાહ જોઈ રહ્યા છે." ત્યારે અર્જુનને યાદ આવ્યું કે તે પણ આ લગ્નમાં સામેલ થવા માટે અહીં આવ્યો હતો અને તેને અમન સાથે રોકાવાનું હતું. તેણે જલ્દીથી ચા પૂરી કરી, એક ઓટો પકડી અને લગ્નવાળા ઘર તરફ નીકળી ગયો. આખો રસ્તો તેનું મન અજીબ બેચેનીથી ભરેલું હતું. તેને વારંવાર લાગી રહ્યું હતું કે જાણે આજે કંઈક એવું થવાનું છે જેની તેને ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આશરે 20 મિનિટ પછી ઓટો એક મોટા ઘરની સામે રોકાઈ ગઈ. આખું ઘર રંગબેરંગી લાઇટોથી ઝગમગી રહ્યું હતું. બહાર તેજ મ્યુઝિક વાગી રહ્યું હતું. અંદર મહેમાનોની ભારે ભીડ હતી. અર્જુને ઓટોમાંથી ઉતરીને પોતાની બેગ ઉઠાવી અને અંદર જવા લાગ્યો. ત્યારે તેની નજર દરવાજા પાસે ઊભેલી એક છોકરી પર પડી અને બીજી જ પળે બંનેની આંખો એકસાથે પહોળી થઈ ગઈ. તે કાવ્યા હતી. થોડી સેકન્ડ સુધી બંને બસ એકબીજાને જોતા જ રહી ગયા. જાણે તેમને ખાતરી નહોતી થઈ રહી કે તેઓ આટલી જલ્દી ફરીથી મળી રહ્યા છે. સૌથી પહેલાં કાવ્યા તેની તરફ વધી. તેના અવાજમાં સાફ આશ્ચર્ય હતું. "તમે અહીં?" અર્જુન પણ હસ્યા વગર ના રહી શક્યો. "મારે પણ અહીં જ પહોંચવાનું હતું." ત્યારે પાછળથી સુમનજી આવી ગયા. જેવા તેમણે અર્જુનને જોયો, તેમના ચહેરા પર ખુશી ચમકી ઉઠી. "અરે બેટા, તું?" થોડી જ વારમાં બધી વાત સાફ થઈ ગઈ. બંને અલગ અલગ સગા વહાલા તરફથી એ જ લગ્નમાં આવ્યા હતા. બસ કોઈને પહેલાં આ વાતની ખબર નહોતી. કાવ્યાની આંખોમાં હવે એક અલગ જ ચમક હતી. કદાચ તે અંદરથી ખૂબ ખુશ હતી, પણ સામે વધારે જાહેર નહોતી કરી રહી. તેણે હસતા કહ્યું, "આવો, અંદર ચાલો." અર્જુન તેની સાથે ઘરની અંદર ગયો. લગ્નનો માહોલ પોતાની પૂરી રોનક પર હતો. ક્યાંક લોકો ડાન્સ કરી રહ્યા હતા, ક્યાંક બાળકો શોર મચાવી રહ્યા હતા, તો ક્યાંક સંબંધીઓ મળીને હસી મજાક કરી રહ્યા હતા. પરંતુ આ ભીડ વચ્ચે પણ અર્જુન અને કાવ્યાની નજરો વારંવાર એકબીજાને શોધી જ લેતી હતી. ક્યારેક સીડીઓ પાસે મુલાકાત થઈ જતી, ક્યારેક આંગણામાં, તો ક્યારેક છત પર. ધીમે ધીમે બંને પહેલાં કરતાં પણ વધુ ખુલીને વાતો કરવા લાગ્યા. કાવ્યા પહેલાં કરતાં ઘણો વધારે આરામ અનુભવી રહી હતી. એકવાર તેને હસતા કહ્યું, "લાગે છે ઉપરવાળો પણ ઈચ્છે છે કે આપણે ફરી મળીએ." અર્જુન હસ્યો, પણ તેની પાસે આ વાતનો કોઈ જવાબ નહોતો. સાચું તો એ હતું કે તે પોતે પણ દિલ જ દિલમાં બિલકુલ આવું જ વિચારી રહ્યો હતો. રાત્રે જમ્યા પછી બંને થોડીવાર માટે છત પર ગયા. ઉપર હળવી ઠંડી હવા ચાલી રહી હતી અને નીચે લગ્નની ખુશીઓ ભર્યા અવાજો
ગૂંજી રહ્યા હતા. કાવ્યા રેલિંગ પાસે ઊભી હતી. તેણે ધીમા અવાજે પૂછ્યું, સાચું કહો, સ્ટેશનથી જ્યારે અમે લોકો ચાલ્યા ગયા ત્યારે તમને ખરાબ લાગ્યું હતું? અર્જુને થોડી પળ તેની તરફ જોયું, પણ બહુ ધીમા અવાજે બોલ્યો, હા. કાવ્યા હળવી હસી અને ધીમેથી બોલી, મને પણ. બંને થોડીવાર સુધી કંઈ પણ કહ્યા વગર ત્યાં જ ઊભા રહ્યા, પણ એ શાંતિ પણ અજીબ રીતે સુકૂન આપનારી હતી. એવું લાગતું હતું કે જાણે બોલ્યા વગર પણ બંને એકબીજાને ઘણું બધું કહી ચૂક્યા હોય. તે જ રાત્રે પહેલીવાર બંનેને અહેસાસ થયો કે આ ફક્ત એક નાનકડી મુલાકાત નહોતી. તેમની વચ્ચે કંઈક એવું બની ચૂક્યું હતું જેને અંદર નજરઅંદાજ કરવું હવે સરળ નહોતું. બીજા દિવસે લગ્નની તૈયારીઓ વધુ ઝડપી થઈ રહી હતી. સવારથી જ આખું ઘર ખુશીઓના અવાજોથી ગુંજી રહ્યું હતું. ક્યાંક મહિલાઓ ગીત ગાઈ રહ્યા હતા, ક્યાંક બાળકો આમ તેમ દોડી રહ્યા હતા, અને ક્યાંક છોકરાઓ જાનની તૈયારીઓમાં લાગેલા હતા. આ દરમિયાન અર્જુન અને કાવ્યાને પણ ઘણીવાર સાથે કામ કરવાનો મોકો મળ્યો. ક્યારેક બજારમાંથી સામાન લાવવાનો હોય, ક્યારેક મહેમાનો માટે ખુરશીઓ ગોઠવવાની હોય, તો ક્યારેક ઘરની સજાવટમાં હાથ વટાવવાનો હોય. બંને જ્યારે પણ સામે હોય, સમય કેવો પસાર થઈ જતો તેમને પોતાને પણ ખબર નહોતી પડતી. બપોરના સમયે જ્યારે ઘરના મોટાભાગના લોકો પોતપોતાના કામોમાં વ્યસ્ત હતા, ત્યારે કાવ્યાએ અચાનક હસીને પૂછ્યું, તમારા લગ્નની વાત તો ચાલતી જ હશે ને? અર્જુન હસી પડ્યો અને બોલ્યો, ઘરવાળાઓ તો પાછળ પડ્યા જ. કાવ્યાએ ફરી ધીમેથી પૂછ્યું, તો પછી હજી સુધી કોઈ પસંદ ન થાવી? આ સાંભળતા જ અર્જુન થોડી પળ માટે ચૂપ થઈ ગયો. પછી તેણે કાવ્યાની આંખોમાં જોતા ધીમા અવાજે કહ્યું, હવે કદાચ આવી ગઈ છે. આ વાત સાંભળતા જ કાવ્યાનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તેને કંઈ ના કહ્યું, પણ તેના ચહેરા પર આવેલું હળવું સ્મિત બધું જ બયાન કરી રહ્યું હતું. તે દિવસે સાંજે બંને પહેલીવાર લગ્નવાળા ઘરથી થોડે દૂર ફરવા નીકળ્યા. રસ્તા પર હળવી રોશની હતી, હવામાન પણ સુહાવનું હતું અને ઠંડી હવા ચાલી રહી હતી. ચાલતા ચાલતા અચાનક કાવ્યા રોકાઈ ગઈ. તેણે ધીમા અવાજે કહ્યું, એક વાત કહું? અર્જુને હસીને કહ્યું, હા બોલો. કાવ્યાએ તેની તરફ જોતા પૂછ્યું, જો આપણે અહીંથી ફરી પોતપોતાના ઘરે ચાલ્યા જઈશું તો શું તમને મારી યાદ આવશે? અર્જુન થોડી સેકન્ડ સુધી ચૂપ રહ્યો. પછી તેણે પહેલી વાર કાવ્યાનો હાથ પકડી લીધો. કાવ્યાએ પણ પોતાનો હાથ ના છોડાવ્યો. બસ તે જ પળે બંને સમજી ચૂક્યા હતા કે તેમની વાતો દોસ્તીથી ઘણી આગળ નીકળી ચૂકી છે. લગ્ન પૂરા થવા સુધી બંને દરેક પળે એકબીજાની સાથે રહેવા માંગતા હતા, પરંતુ સમય હંમેશાની જેમ ધીમે ધીમે આગળ વધતો જતો હતો અને ત્રીજા દિવસે વિદાયનો સમય પણ આવી ગયો. સવારથી જ ઘરમાં સામાન બંધાઈ રહ્યો હતો. સંબંધીઓ એક એક કરીને પાછા ફરી રહ્યા હતા. અર્જુનનું મન બહુ ભારે થઈ ગયું હતું. તેને ડર લાગી રહ્યો હતો કે ક્યાંક આ મુલાકાત પણ એ ટ્રેનવાળી મુસાફરીની જેમ ફક્ત યાદો બનીને ના રહી જાય. બીજી તરફ કાવ્યા પણ પહેલાની જેમ ખામોશ હતી. આખરે જવાનો સમય આવી ગયો. બહાર ગાડીઓ ઊભી હતી. કાવ્યા પોતાની માં સુમનજી સાથે ચાલવા લાગી, પરંતુ થોડા પગલાં ચાલ્યા પછી તે અચાનક પાછી ફરી અને ધીમા અવાજે બોલી, અર્જુન, જો આ વખતે પણ કંઈ કહ્યા વગર ચાલ્યો ગયો ને તો બહુ ખરાબ લાગશે. અર્જુન તેની વાત સમજી ગયો. તેણે તરત જ પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો. એક નાના કાગળ પર પોતાનો નંબર લખ્યો અને કાવ્યા તરફ લંબાવ્યો. કાવ્યાએ હસીને તે કાગળ સંભાળી લીધો અને ધીમેથી બોલી, હવે કદાચ આ વાર્તા આટલી જલ્દી પૂરી નથી થવાની. કાવ્યાની આ વાત સાંભળીને
અર્જુનના ચહેરા પર સ્મિત આવી ગયું, પરંતુ તેના દિલના ધબકારા પહેલા કરતાં ક્યાંય વધી ગયા હતા. તે દિવસ પછી બંનેની વાતચીત શરૂ થઈ ગઈ. પહેલા ક્યારેક ક્યારેક ફોન પર વાત થતી હતી, પણ ધીમે ધીમે કલાકો સુધી વાતો થવા લાગી. સવારે ઉઠતા જ એકબીજાના મેસેજ જોવા અને રાત્રે સૂતા પહેલા એકબીજાનો અવાજ સાંભળવો તેમની આદત બની ચૂકી હતી. કાવ્યા પોતાની કોલેજની વાતો જણાવતી, ગામની નાની નાની પરેશાનીઓ શેર કરતી અને અર્જુન પોતાના ઘરની વાતો તેને કહેતો. અર્જુનના પિતા કાનપુરમાં કપડાની મોટી દુકાન ચલાવતા હતા. ઘરની પરિસ્થિતિ ખૂબ સારી હતી, પર પરિવારનો સ્વભાવ થોડો કડક હતો. બીજા તરફ કાવ્યા અને સુમનજી બહુ જ સાધારણ જિંદગી જીવી રહ્યા હતા. ઘણીવાર કાવ્યા મજાકમાં કહેતી, તમારા ઘરવાળા મને ક્યારેય પસંદ નહીં કરે, પણ અર્જુન દર વખતે હસીને કહેતો, તું બસ જોતી જા. ધીમે ધીમે તેમનો સંબંધ એટલો ઊંડો થઈ ચૂક્યો હતો કે એક દિવસ પણ વાત કર્યા વગર બંનેનું મન નહોતું લાગતું. ઘણીવાર અર્જુન બાઇક લઈને પ્રયાગરાજ પહોંચી જતો. કોલેજ પૂરી થયા પછી બંને ક્યારેક ક્યારેક કોઈ નાની ચાની દુકાન પર બેસતા, ક્યારેક નદીના કિનારે મોડે સુધી વાતો કરતા. તેમના માટે એ જ નાની નાની પળો જિંદગીની સૌથી મોટી ખુશી બની ચૂકી હતી. પરંતુ દરેક વાર્તામાં મુશ્કેલીઓ પણ આવે છે ને. એક દિવસ અર્જુનના ઘરવાળાઓને તેના અને કાવ્યા વિશે ખબર પડી ગઈ. તેના પિતા આ સંબંધના બિલકુલ વિરોધમાં હતા. તેમનું સાફ કહેવું હતું કે તેમનો એક માત્ર દીકરો ફક્ત કોઈ મોટા ઘરની છોકરી સાથે જ લગ્ન કરશે. તે રાત્રે ઘરમાં ભારે ચર્ચા થઈ. અર્જુન પહેલીવાર પોતાના પિતાની સામે ખુલીને ઊભો રહી ગયો. તેને સાફ કહી દીધું કે જો લગ્ન કરશે તો ફક્ત કાવ્યા સાથે જ કરશે. તેની માએ તેને બહુ સમજાવ્યો, પણ અર્જુન પોતાના નિર્ણય પર અડગ રહ્યો. જ્યારે કાવ્યાને આ બધી ખબર પડી તો તે બહુ ડરી ગઈ. તેણે ફોન કહ્યું, જો તમારા ઘરવાળા નહીં માને તો આપણે અહીં જ અટકી જઈએ. પણ અર્જુને તરત જ ના પાડી દીધી. આટલે દૂર આવી ને હવે પાછા ના હટી શકાય. કેટલાક દિવસો સુધી બંને વચ્ચે તણાવ રહ્યો. ઘરનો માહોલ પણ ખરાબ હતો, પરંતુ ધીમે ધીમે અર્જુનની માએ તેની વાતને સમજવાનું શરૂ કર્યું. તેમણે જોયું કે તેમનો દીકરો પહેલી વાર કોઈ વાતને લઈને આટલો ગંભીર થયો છે. આખરે એક દિવસ તેમણે પોતે કાવ્યા અને સુમનજીને મળવાની વાત કહી. જ્યારે તેઓ મળ્યા ત્યારે કાવ્યાની સાદગી અને સુમનજીના વ્યવહારે તેમનું દિલ જીતી લીધું. ઘરે પાછા ફરીને તેમણે અર્જુનના પિતાને કહ્યું, પૈસા કરતાં વધુ જરૂરી સારો માણસ હોય છે. ઘણા અઠવાડિયાની નારાજગી અને સમજાવટ પછી આખરે અર્જુનના પિતા પણ માની ગયા. સંબંધ નક્કી થઈ ગયો. જે દિવસે આ સમાચાર કાવ્યાને મળ્યા તે ખુશીથી રડી પડી. સુમનજીની આંખોમાં પણ આંસુ આવી ગયા. કદાચ પહેલી વાર તેમને લાગ્યું કે તેમની દીકરીની જિંદગી સાચે જ બદલાવાની છે. ત્યારબાદ લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. બંને પરિવારો વચ્ચે આવવા જવાનું વધી ગયું. અર્જુન અને કાવ્યા હવે ખુલીને વાત કરી શકતા હતા. ક્યારેક લગ્નના કપડાની વાત થતી, ક્યારેક નવા ઘરની અને ક્યારેક પોતાના આવનારા સપનાઓની. લગ્નની તારીખ ફેબ્રુઆરીમાં નક્કી થઈ. આખા ગામ અને સગા વહાલામાં ખબર ફેલાઈ ગઈ. લગ્નના દિવસે આખું ઘર રોશનીથી ઝગમગી રહ્યું હતું. ઢોલ, બેન્ડ, નાચ ગાન અને ચારેય તરફ ખુશીઓનો માહોલ હતો. જ્યારે દુલ્હનના જોડામાં કાવ્યા મંડપમાં આવી તો અર્જુન થોડી પળ માટે બસ તેને જોતો જ રહી ગયો. તેના મગજમાં એ પહેલો દિવસ આવી ગયો. લખનો જંકશન, ભાગતી એક છોકરી, ચાલુ ટ્રેન અને દરવાજા પર લંબાવેલો તેનો હાથ.
કદાચ તે જ દિવસે કિસ્મતે તે બંનેની વાર્તા લખી દીધી હતી. લગ્ન ખૂબ ધામધૂમથી થયા. 7 ફેરા લેતી વખતે બંનેના ચહેરા પર એક અલગ જ સુકૂન હતું. એવું લાગતું હતું કે જાણે એક લાંબી મુસાફરી નક્કી કર્યા પછી બંનેને પોતાની મંઝિલ મળી ગઈ હોય. વિદાય વખતે કાવ્યા પોતાની માને વળગીને બહુ રડી. સુમનજી પણ પોતાને સંભાળી નહોતા શકતા, પરંતુ તે આંસુઓમાં દુઃખ કરતાં વધુ સુકૂન હતું, કારણ કે તેમને ખાતરી હતી કે તેમની દીકરી સાચા હાથોમાં જઈ રહી છે. લગ્ન પછી જ્યારે કાવ્યા પહેલી વાર અર્જુનના ઘરે પહોંચી તો આખા પરિવારે તેનું દિલથી સ્વાગત કર્યું. ધીમે ધીમે તેણે પોતાનો પ્રેમ અને વ્યવહારથી બધાનું દિલ જીતી લીધું. અર્જુનના પિતા જે ક્યારેક આ સંબંધના સૌથી વિરોધમાં હતા, હવે સૌથી વધુ કાવ્યાને લાડ લડાવતા હતા. ઘરનો માહોલ પૂરી રીતે બદલાઈ ચૂક્યો હતો. અર્જુન અને કાવ્યા અવારનવાર રાત્રે છત પર બેસીને જૂની વાતો યાદ કરતા. ક્યારેક ટ્રેનવાળો દિવસ, ક્યારેક ટિકિટ ચેકરવાળી ઘટના, તો ક્યારેક લગ્નવાળા ઘરની પહેલી મુલાકાત. દરેક નાની યાદ હવે તેમની જિંદગીનો સૌથી સુંદર ભાગ બની ચૂકી હતી. એક રાત્રે બંને છત પર બેઠા હતા. હળવી ઠંડી હવા ચાલી રહી હતી અને ક્યાંકથી ટ્રેનની વિસલનો અવાજ આવી રહ્યો હતો. કાવ્યા હસીને બોલી, વિચારો, જો તે દિવસે આપણે ટ્રેન મિસ કરી દીધી હોત તો? અર્જુન હસી પડ્યો અને બોલ્યો, તો કદાચ મારી જિંદગી પણ મિસ થઈ જાત. આ સાંભળીને કાવ્યા ચૂપચાપ હસી અને તેનો હાથ પકડી લીધો. નીચે આખું ઘર સૂઈ ગયું હતું, પણ તે બંનેની આંખોમાં હજી પણ એ જ પહેલી મુસાફરી ચાલી રહી હતી. બસ ફરક એટલો હતો કે તે દિવસે બંને ટ્રેનની મુસાફરી થોડા કલાકોની હતી અને આજે જિંદગીની મુસાફરી આખી ઉંમરની થઈ ચૂકી હતી. મિત્રો, આ વાર્તામાંથી આપણને એ જ શીખ મળે છે કે જિંદગીમાં ક્યારેક ક્યારેક એક નાનકડી મદદ અને સાચો વ્યવહાર કોઈ માણસની આખી દુનિયા બદલી શકે છે. સંબંધો હંમેશા વર્ષોની ઓળખાણથી નથી બનતા. ઘણીવાર થોડા કલાકોનો સાથ પણ દિલથી દિલને જોડી દે છે. હવે તમે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમે આ વાર્તા કયા શહેરમાંથી જોઈ રહ્યા છો, અને જો તમે અર્જુનની જગ્યાએ હોત તો શું કોઈ અજાણ્યા માણસ માટે આટલું બધું કરત? અને શું કાવ્યાનું આટલી જલ્દી અર્જુન પર ભરોસો કરવો સાચો હતો કે તેમાં જોખમ પણ હોઈ શકતું હતું? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર રાખો. અને જો વાર્તા તમારા દિલને સ્પર્શી લીધું હોય ને તો વિડીયોને જરૂર લાઈક કરો, પોતાના મિત્રો અને ફેમિલી સાથે શેર કરો, અને આવી જ દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ને બેલ આઇકોન દબાવી દો, જેથી આગામી અપડેટ, ઇમોશનલ અને સસ્પેન્સથી ભરેલી વાર્તા સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. મળીએ આગામી વિડીયોમાં એક બીજી જબરદસ્ત વાર્તા સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.